સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. અને વાગ્યા છે 7. તો આજે આપણે જઈએ છીએ ઘરે. તો ટ્રેનમાં જઈએ છીએ, તો વિડીયોમાં અહીંયા રહેજો. 7:15ની ટ્રેન છે પ્રતાપનગરથી. તો જઈએ ફટોફટ. 7 તો અહીંયા ઘરે જ વાગી ગયા છે, 7:01 થઈ છે. રિંકુ રેડી થઈ છે, તો રિંકુ રેડી થઈ જાય એટલે આપણે જઈએ ઘરે. તો વિડીયોમાં એન્ડ સુધી. સો ફાઇનલ પહોંચી ગયા છે પ્રતાપનગર સ્ટેશન. આ છે ટ્રેન આપણી ઊભી. આવી ગયા ફાઇનલ. ચલો ફટોફટ. સો આપણે ત્યાં ઉપડી ગઈ છે ટ્રેન પ્રતાપનગરથી. ફટોફટ 7:15. ચાલો તો જઈએ જ હવે ઘરે. રેડી ઘરે જવા માટે રેડી. કેટલા વાગે પહોંચ્યા? 9 વાગે. 9 સવારે. સો ફાઇનલ પહોંચી ગયા છે ડભોઈ. આપણે છોટાઉદેપુરથી ટ્રેન આવે છે, બરોડા જાય છે, અને આપણે છોટાઉદેપુર જાય છે. સવારમાં આવે છે ને ટ્રેન, એ વાળી છે ડભોઈની. ગાઈસ પબ્લિક જો ગાઈસ, એ ચાવડ આવે ને સારો આવે છે. ચાવડો દેખાતો જ નથી. આ ટ્રેન જઈ રહી છે બરોડા. ગાડી ઉપડે છે એટલે આપણી પણ ઉપડશે હવે. જઈએ હવે. સો ફાઇનલ આવી ગયા છે પાવી જેતપુર સ્ટેશન. રાઈટ, પબ્લિક ઉતરી પડે અહીંયા. જઈએ હવે. ઘરે અને ઘરે આવતા ચા નાસ્તો આવી ગયો છે. પૂરી છે નાસ્તામાં, ચા છે. ચા નાસ્તો કરી લઈએ. સો વાગ્યા છે 11 ને આપણે જઈએ છીએ કોઈ મારા ઘરે. તો જઈએ છીએ 11 વાગે, પાછા આવી જઈશું 5-6 વાગે. રિંકુ પણ રેડી છે. ચલો. સો જઈએ છીએ આપણે કોહ્યો મારા ગામડે, એટલે આપણા ઘરે. રિંકુ પણ આવી ગઈ છે. કહેવાનું છે શું કહેવાનું? લો તો પકડો તો આગળ. ચાલો તો જઈએ છે. કપડ લાવો ગાડી લઈને. પાછળ તો દૂર જો. ગાડી એકદમ ગરમ છે. લે પકડ. સો આપણે જતા હતા ઘરે, પણ આપણે નિવાનને લેવા આવી ગયા છે. હેલો નિવાન, બોલ હાય. નિવાન આપણે ઘરે આવવાનો ને, મોટા પપ્પાને ત્યાં આવવાનો ને? હે, મોટા પપ્પાને ત્યાં આવે છે ને? તું આવે છે ને મોટા પપ્પાને ત્યાં? હા, તું મમો ખાઈ લીધું? હા સાહેબ. જય માતાજી. જય માતાજી. તો નિવાન પણ રેડી થઈ ગયો છે. આવે છે ને તું નિવાન? આપણે ટીપ ગાડી લઈને જઈએ છીએ. હા, પપ્પી કરી લે. થેન્ક યુ. હેલો ગાઈસ, બોલ. હેલો ગાઈસ એવું બોલ. હા, ના આપણે વિડીયો ચાલુ. શું કહે છે? તને આવડે છે ને? ગાડી આવડે છે તને? આવડે ને? હા.
ગાઈસ ગુડ મોર્નિંગ એવું જય માતાજી. ટીમલી આવડે ને તને? ટીમલી હોય 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 એવું આવડે? હા ટીમલી આવડે છે? જય માતાજી એટલે એમ એટલે હું એટલે શું? તો આપણે પેલા છે બેનનું બ્યુટી પાર્લર પર. આ છે આપણું આ તો નિવાન મારો ભાણિયો છે. આ તમને ઓળખતા હશે, પહેલા વિડીયોમાં પણ જોયા હશો. બહુ ધમાલ કરે છે નિવાન, હે ને? હા નિવાન, હા નિવાન ધમાલ કરે છે બહુ. પડી ના જતો. હા ચાલો તો બેન લોકો ગયા, રિંકુ ને બેન ગયા છે ટેલર ના ત્યાં. એમને ઓય નિવાન, ઓ નિવાન કમ. એમને ટોપ વગેરે કંઈક ડ્રેસ વગેરે સીવા નાખવાના છે તો ગયા છે ને. હું આ નિવાનને જોઉં છું અને નિવાનને હું જવાના છે પછી ઘરે. હા શું બોલ? ચાલ આવું છે તારે હવે? ચાલો તો સીધા મળીએ ઘરે જઈને, બરોબર? તો આપણે આવી ગયા હતા ઘરે. આરો નિવાન ભાઈ આવી ગયો, રિંકુ બેઠી છે તો. અને આ છે કાવ્યા. કાવ્યા તો શર્માઈ છે. સો આપણે આવી હતા ઘરે ને થોડી વાર ઊંઘી ગયા હતા. અને આજે પણ મમ્મી બનાવે છે ઢેબરા. હા થેન્ક યુ મમ્મી, મારા માટે સ્પેશિયલ. હા એ પણ ચૂલા પરના ટેસ્ટ એકદમ સારો હોય છે. પહેલા વિડીયોમાં બી તમે જોયો હશો. આ છે અડદની દાળ ને મમ્મી? અડદની દાળ. રિંકુ બનાવે છે પૂરી બનાવે છે ને હું ખાઉં છું દહીં, ઢેબરા ને મરચું. શું કહો છો મમ્મી? અમારે રાઠવા ફેમસ છે. રાઠવા માટે. હા છોટાઉદેપુરમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ બી તહેવાર હોય તો તમને ઢેબરા તો મળશે જ. બીજું હોય ને હોય, હે ને મમ્મી? હા. વાગ્યા છે કેટલા વાગ્યા? 7 ને આપણે જઈએ છે જેતપુર. હવે બહુ ટાઈમ થઈ ગયો. હા આપણી સાથે રિંકુ, નિવાન બી છે. નિવાન તો હજી રમે જ છે, હે ને? યસ નિવાન. ચાલો તો મળીએ જેતપુર જઈને. હવે હજી જેતપુર જઈને રિંકુ તો કામ મને આપ્યું છે. શું કામ આપ્યું? આપણે સિરીજો લગાવવાની છે. દિવાળીની સિરીજો લગાવવાની છે ગાઈસ. દિવાળી માટે શણગારવાનું છે ઘર આપણે. ચાલો તો મળીએ જેતપુર જઈને. સો આપણે આવી ગયા છે સિરીજ લગાવવા. આ રહી સિરીજ. મિહિર કરે છે, ફોક્સ ચાલુ કરે છે. ફોક્સ ચાલુ કરી દઈએ, કામ ચાલુ કરીએ છીએ સિરીજ લગાવવાનું. ક્યાર સુધી પતે છે? 10 વાગ્યા છે. જોઈએ હવે આગળ બતાવો તમને કેવી લગાવવું છે સિરીજ. ચાલુ થઈ ગયો ફોક્સ. બસ ડન. તો જમીને અમે ટેરેસ પર આવી ગયા છે અને વાગ્યા છે 10 અને હવે સિરીજ લગાવવાની છે. એટલે રવિ કામ કરે છે અને હું શાંતિથી બેઠી છું. તમે કરો. આ બધું ગૂંચળા થઈ ગયા છે સિરીજના. હવે સરખી કરીને લગાવવી પડશે. કેવું રવિ? કમ્પ્લીટ છે? ચાલુ છે? બગડી તો નહીં ગઈ ને કોઈ? એક વર્ષ થયું છે સિરીઝનું. ચાલુ તો હશે જ. ચાલુ છે. બધા ગુસ્સા થઈ ગયા. છુટ્ટી કરો, મેં શાંતિથી બેસું છું. પહેલું કમ્પ્લેટ લગાવી સિરીજ.
ભાઈને કામે લાગી ગયા છે બંને જણા. તું કામે લાગને. તમે કરો કામ, મેં દેખીશ, નિરીક્ષણ કરું છું. તું કઈ સુપરવાઇઝર કરું છું. યસ. એ બધું લાઈટ લગાવીને કમ્પ્લીટ કરી દીધી છે. રવિ, પતી ગયું કામ બધું કમ્પ્લીટ? ઓકે. હે યસ, વાગ્યા છે કેટલા વાગ્યા છે? 11:24 થાય છે ગાઈસ. અને કામ ઓલમોસ્ટ પતી ગયું છે. ખાલી નીચેથી બાંધવાની છે. તમને બતાવું નીચે જઈને કે કેવી લાગે છે સિરીઝ આપણા ઘરની. તો એ તમને નીચે જઈને બતાવું છું. અહીંયાથી બતાવું છું કેવી લાગે છે. અરે મિહિર લે સેટઅપ કરે છે નીચેથી. લો મિહિર દોરો. ચલો નીચેથી બતાવું તમને કેવું લાગે છે. ઓકે, કેવું લાગે છે સિરીઝ ગાઈસ? હજી નીચેથી એકદમ સારું આવશે. ચલો નીચે જઈને બતાવીએ. વાઇડ એંગલ. સો નીચે આવી ગયા છે. તમને હું બતાવું કેવી સિરીઝ લાગે છે. જો ગાઈસ, દિવાળીની સિરીઝ લાગે છે ને જોરદાર. હજી કામ થોડું બાકી છે. આ છે ને અહીંયા હજી બાંધવાની છે. અહીંયા બાંધી દઈશું ને તો એકદમ પ્રોપર લાગશે. રિંકુનું ફીડબેક લઈશું. કેવી લાગે છે તમને? બહુ સરસ કરી છે. ઓર્ડર લેવામાં આવશે. હા, અપાઈશું ને. જો સોસાયટીમાં કોઈને કામ હોય તો ઓર્ડર મળશે તમને. હા ગાઈસ, મસ્તી કરે છે. કાલે બરોડા જવાનું છે એટલે આજે કામ પૂરું કરી દીધું છે. સવારે વહેલા જવાનું છે. કામ બાકી છે. વોલપેપરનું કામ હમણાં નહીં થાય. જો વાગ્યા છે 11:30 ને સવારે જવાનું છું બરોડા વહેલા 6ની ટ્રેનમાં. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી દેજો પ્લીઝ. અને નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. એટલે થોડો ગ્રોથ મળે, મતલબ બૂસ્ટ મળે, થોડું મજા આવે આપણને વિડીયો બનાવવાની. તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ટેક કેર, બાય બાય.